અમદાવાદ વાસીઓ માટે એક ખુશ ખબર છે। હવે નગરજનોને ઘરે બેઠા સારા ફળો મળશે, તે પણ માર્કેટ કરતાં 40 થી 50% ઓછા ભાવમાં। સ્ટાર્ટઅપ હેઠળ ફાર્મ ટુ ડોર નામની વાઇબ્રન્ટ સમિટના ટ્રેડ શોમાં મૌલિક મોકરિયા નામના વ્યક્તિએ પોતાનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। શું છે આ પ્રોજેક્ટ તે જાણવા અમારા સંવાદદાતાએ પ્રોજેક્ટના કો ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી। ગ્લોબલ ટ્રેડ શોમાં એવા ઘણા ઇનોવેશન થયા છે અને લોકો માટે અમુક સુવિધાઓ પણ ઊભી થઈ છે, જેના કારણે આવનારા દિવસોમાં લોકોની સુખાકારીમાં પણ વધારો થઈ શકશે। ખાસ કરીને ફાર્મ ટુ ડોર નામનો એક કોન્સેપ્ટ અહીંયા શરૂ થયો છે અને જે પ્રકારનું તમે આ વ્હીકલ જોઈ રહ્યા છો એ વ્હીકલમાં ફાર્મથી સીધા ફ્રૂટ છે એ અમદાવાદના લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે અને આ જ વ્હીકલની અંદર એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને શુદ્ધ અને તાજા ફળો છે એ પણ મળી શકશે। અત્યારે ફાર્મ ટુ ડોરના કો ફાઉન્ડર મૌલિક મોકરિયા આપણી સાથે છે, એની સાથે વાત કરીએ। મૌલિકભાઈ, એ કહો કે આનો કોન્સેપ્ટ શું છે ફાર્મ ટુ ડોરનો? ફાર્મ ટુ ડોર બેઝિકલી એક રિટેલ ચેઇન છે ફ્રૂટ્સની, જેના માટે અમારો પ્રયત્ન એવો છે કે મંડીમાંથી ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ કરી અને સામાન્ય માણસ પણ સુધી પણ આ ફ્રૂટ્સની ડિલિવરી થાય અને આના માટે અપ ટુ 50% સુધીના અમે ફ્રૂટ્સ સસ્તા થાય એના પ્રયત્ન કરીએ છીએ। આગળ જતાં આ કાર્ટની ખાસિયત એવી છે કે કોઈ પણ ડિસેબલ્ડ લોકો માટે પણ આ કાર્ટ એકદમ પરફેક્ટ ચાલે એવું છે। અને અમદાવાદમાં અત્યારે આ પ્રકારના કેટલા કાર્ટ છે એ દોડી રહ્યા છે, ભવિષ્યમાં આપણો કેટલો પ્લાન છે અને કઈ રીતે લોકો એના ઘર બેઠા પણ મેળવી શકશે ફ્રૂટ્સ? અમદાવાદમાં હાલની તકે આપણે પાયલટ પ્રોજેક્ટ પર 10 કાર્ટ ચાલુ કરશું। આગળ જતાં આ 300 સુધી લઈ જવાની આપણી ગણતરી છે અને ઓલ ઇન્ડિયા આ કાર્ટના માધ્યમથી આપણે ઓછામાં ઓછા 10,000 લોકોને સશક્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। હાલમાં અમદાવાદમાં આ કાર્ટનો કોઈ એવો કોન્સેપ્ટ હજી સુધી અમે જોયો નથી। આ કાર્ટની ખાસિયત એવી પણ છે કે તમે ઓનલાઈન જ્યારે ફ્રૂટ્સ મંગાવી શકશો એપ થ્રુ, તો આ કાર્ટના જે ભાઈઓ હશે એ લોકો જ એની ડિલિવરી કરી આપશે। ઘણી વખત એવું જોવા મળે છે કે શરૂઆતમાં છે પ્રાઇસ છે એ ખૂબ સારા હોય છે, પરંતુ આગળ જતાં પ્રાઇસ છે એ વધી જતા હોય છે, તો તમે અને ગ્રાહક છે એ હંમેશા પ્રાઇસ કોન્શિયસ હોય છે, તો આગળ જતાં આના ઉપર તમે કેવો ખ્યાલ રાખશો? અમદાવાદની માર્કેટ ખાસ કરીને ખૂબ જ પ્રાઇસ સેન્સિટિવ છે। અમારા જે 1 વર્ષનું છેલ્લું રિસર્ચ હતું એના પરથી અમારો મોટાભાગનો પ્રયત્ન એવો જ હતો કે આગળ જતાં 5 વર્ષ 7 વર્ષ પછી પણ જે પ્રાઇઝની મિનિમમ રેન્જ રહેશે એ જ પ્રાઇઝમાં અને એનાથી પણ સસ્તા અમે આગળ જઈને કઈ રીતે કરી શકીએ એના માટેનો પૂરેપૂરો પ્રયત્ન હશે અમારો। તો અમદાવાદની જનતાને આવનારા દિવસોમાં આ કાર્ટ થ્રુ તાજા અને સસ્તા ફ્રૂટ મળી શકશે એવો કંપનીનો દાવો છે, તો એના માટે આપણે રાહ જોવી રહી। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કેતન જોશી, ઝી મીડિયા, ગાંધીનગર।